તો વાત કરીએ સાણંદની, તો સાણંદ શહેરમાંથી મોટી સ્કૂટર ચોરીનો ભાંડોફોડ થયો છે કે જ્યાં ટીવીએસના ગોડાઉનમાં રાખેલા સ્કૂટરને ચોરી કરી વેચી દેવા અંગે 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. એસઓજી પોલીસે ધરપકડ કરી છે અને જેને કારણે શોરૂમ માલિકને અંદાજે 15.30 લાખ રૂપિયાનું નુકસાન થયેલું છે. આપણે જણાવી દઈએ કે સાણંદના શોરૂમમાં નોકરી કરતા ધર્મદીપસિંહ અને શિવરાજસિંહ નામના 2 કર્મચારીઓએ માલિકની જાણ બહાર આરટીઓ રજીસ્ટ્રેશન વિના સ્કૂટરોની ચોરી કરી હતી અને તે સ્કૂટરો દિવ્યરાજને આપતા હતા. એએસઆઈ ગોપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હર્ષદની ટીમે જે બાતમી મળતા જ તાત્કાલિક કાર્યવાહીને અંજામ આપ્યો હતો. ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને હવે પોલીસ તેમની સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે તે લોકો આ બાતમીના આધારે વોચમાં હતા અને એ વોચમાં રહીને એમણે એક જુપિટર પર 3 વ્યક્તિઓ જતા હતા તેની ધરપકડ કરેલ. વધુ પૂછપરછ કરતા તેમણે છેલ્લા 3 મહિનામાં ટોટલ 17 જુપિટરની ચોરી કરેલ છે અને આ 17 જુપિટર જે છે એ બાવળા અને સાણંદમાં રહેતા અલગ અલગ 14 લોકોને તેમણે વેચાણ આપેલ છે. જે એક જુપિટરની કિંમત 90,000 રૂપિયા છે. આમ કુલ મળીને 15,30,000 રૂપિયાના જુપિટર તેમણે શોરૂમમાંથી ચોરી કરેલા હતા. અને ધર્મદીપ અને શિવરાજસિંહ નામના જે 2 આરોપી છે તે ટીવીએસ શોરૂમમાં છેલ્લા આશરે શિવરાજસિંહ છે તે 1 વર્ષથી અને ધર્મદીપ છે છેલ્લા 6 મહિનાથી ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. આ નોકરી દરમિયાન તેમને વિચાર આવ્યો કે આ જે ગોડાઉનનો સ્ટોક મેન્ટેન કરવાનું કામ પણ તે લોકો જ કરતા હતા અને તેમને તેમાંથી શોરૂમમાંથી ડાયરેક્ટ જ ગોડાઉનમાંથી તેમણે જુપિટર જે આવતા હતા તેમાંથી સમયાંતરે જેવો તેમને ટાઈમ મળે એવી રીતે જુપિટર